નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવીએ છીએ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મેરવદર ગામે. અને આપણે પહેલાં તમને દવાની વાત કરી દઈએ, નજીકથી લઈ લઈએ. આ છે વ્હાઇટ આઉટ સુપર, આટકોટિયા એગ્રો ઇન્ડસ્ટ્રીઝની આ દવા છે. 40 ml નું પ્રમાણ છે. લીલી પોપટી, મોલોમસી, સફેદ માખી, ચૂસિયા એમાં કામ કરે છે. અને આ છે અલ્ગા એકવા. આ ખેડૂત મિત્રના હાથમાં આપણે દવા જઈલી છે. આ સીવીડ છે, હોર્મોન છે, અને આ નરવાઈનું અને રોગ પ્રતિકારક શક્તિનું એનું કામ કરે છે. હવે તમને વાત કરી દઈ તો આપણે આ બુક છે, 13 તારીખે ડેમો આપ્યો હતો. જો આ 13/9. આ વિનુભાઈ બાબુભાઈ ભુવા, આ તારીખ છે 13/9. અને આજે 15 તારીખ થઈ, એટલે 1 મહિનો અને 3 દિવસ જેવો સમય થઈ ગયો છે. તો હવે આપણે અહીંથી વાત કરીએ તો આ 2 આયર મૂકી દીધી હતી. આ 2 નથી છાંટેલી. જે 2 આયર છે આ નથી છાંટેલી. આ 2 છે એ છાંટ્યા વગરની છે. અને આ 2 આયર મૂકી, આ છાંટ્યા વગરની છે, આ છાંટેલી છે. અને 2 મૂકીને 5 કટકા છાંટેલા છે. આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5મું કટકું. આ 5 કટકા છાંટેલા છે. તો હવે તમે જોઈ શકો છો, આ કટકું છે એ છાંટેલું છે. આ ખેડૂત મિત્ર ઊભા છે. આ છે એ છાંટ્યા વગરનું છે. હવે તમે આ બેનો ડિફરન્સ જોઈ શકો કે આ જે આયર છે આ છાંટ્યા વગરની છે. તમે જોઈ શકો, આ છાંટ્યા વગરની છે. અને આ આયર છે છાંટેલી છે. આ જે આયર છે એ છાંટેલી છે, આ છાંટ્યા વગરની છે. આમ તમે દૂરથી જુઓ તો હવે આપણે ખેડૂત મિત્રને પૂછશું, વડીલ તમારું નામ શું છે? વિનોદભાઈ બાબુભાઈ. ગામ મેરવદર, તાલુકો ઉપલેટા. અને તમારા મોબાઈલ નંબર? 63 510 62 713. હવે આપણે વિનુભાઈ ભુવાની વાડી આવ્યા છીએ. એને આપણે 13/9 ડેમો આપ્યો હતો. આજે 15/9 થઈ, 1 મહિનો થઈ ગયો છે. અને એક આ ચૂસિયાની દવા છે, એક આ નરવાઈની દવા છે. આટકોટિયા એગ્રો ઇન્ડસ્ટ્રીઝની આ દવા છે. હવે આપણે ખેડૂત મિત્રને પૂછશું કે તમે આ દવા છાંટી, ડેમો આપ્યો, એમાં તમને રિઝલ્ટ શું મળ્યું? ફ્લાવરિંગની સંખ્યા વધુ છે, ફળ ફૂલ આવે છે, નરવાઈ સારી છે, એવું બધું જોવા માંડ્યું. હા, અને આમાં શું ફરક જોવા મળે છે આ છોડવામાં? આના પ્રમાણમાં એમાં એટલો માલ કે ફ્લાવરિંગ કે નથી આવ્યું એમ. હા. હવે તમે આ નજીકથી જોઈ શકો છો, આ આયર છે એ છાંટેલી છે, આ આયર છે એ છાંટ્યા વગરની છે. આ જે આયર છે એ છાંટ્યા વગરની છે. અને 2 આયરનો ડિફરન્સ તમને દેખાય છે. તો તમે આમ આગળ જઈને બતાવો કે આ આયરમાં આયરમાં તમને ડિફરન્સ શું લાગે છે? આગળ આ બાજુ અવતર્યો, આ બાજુ અવતર્યો, આગળ વહી જાઓ. આ જે આયર છે, આ બાજુની આયર છે, આ છાંટેલી છે. તો આમાં તમને શું ફેરફાર લાગે છે? ફ્લાવરિંગ એ સારું છે, નરવાઈ છે, લીલવણી જેવો કપાસ થઈ ગયો છે. હા, અને ચૂસિયાનું પ્રમાણ ઓછું છે, આવતા જ નથી આ દવા. અને આમાં ચૂસિયાનું પ્રમાણ છે, એવો કલર નથી, ફ્લાવરિંગ એ ઓછું બતાવે. હવે આમાં તમે જોઈ શકો છો, ફ્લાવરિંગ નરી આંખે દેખાય છે, એટલો ફરક આવે છે. તો તમને આ દવાનું રિઝલ્ટ કેવું લાગ્યું? સારું લાગ્યું. તમને આ દવાથી સંતોષ છે? સંતોષ. તમે આનાથી ખુશ છો? ખુશ થઈ. તો તમે 5 ખેડૂતને આની ભલામણ કરશો? હા, ચોક્કસ ભલામણ કરશો. તો હજી તમને ફરીથી નજીકથી આ વિડીયો બતાવી દઈ, આ નજીકથી વિડીયો બતાવી દઈ, અને આ જોઈ લ્યો. હવે આ તમે જોઈ શકો, આ છાંટેલી છે, આ છાંટ્યા વગરની છે. અને આ 2 એરું દવા છાંટેલી છે. આ 2 એક હરખી દેખાય.
આ બે છાંટેલી છે, આ બે એક હરખી દેખાય. આ બે છાંટેલી છે, જો આ બે એક હરખી દેખાય છે. અને અહીંયા ડિફરન્સ જોવા મળશે. આ બાજુની છાંટેલી છે, આ બાજુની છાંટા વગરની છે. જો આ છાંટા વગરની છે, જો આ છાંટેલી છે, આ બેનો હંધીવાળો છે. આ છાંટેલી છે, જો, અને આ છાંટા વગરની છે. તો આ તમને એનો નરી આંખે ડિફરન્સ દેખાય છે. આ બાજુની છે એ દવા છાંટેલી છે, આ બાજુની છે છાંટા વગરની છે. આ બેમાં તમને કડ દેખાય છે. આ એનું રિઝલ્ટ છે. તો ભલે વિનુભાઈ,